પાટણ પંથકમાં વહેલી સવારે મેઘરાજા ધીમી ધારે વરસતા કુદરત મહેરબાન બની ગઈ છે। વરસાદ શરૂ થતાં જ આખા વિસ્તારમાં ઠંડકનો અહેસાસ ફેલાયો છે। ખેડૂત ભાઈઓ માટે આ વરસાદ કાચું સોનું સાબિત થઈ રહ્યો છે। જમીનમાં વરસાદી પાણી ઉતરતા ધરતી તૃપ્ત થઈ ગઈ છે। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ ગુજરાતમાં અત્યારે હાલ ચોમાસું બરાબરનું જામી રહ્યું છે અને હવે જે ઉત્તર ગુજરાત છેલ્લા 3-4 દિવસથી છેટું હતું મેઘરાજાથી એ હવે અત્યારે છેલ્લા 3 દિવસથી સારા એવા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે। હાલ અત્યારે વરસાદ પાટણ પંથકમાં જામ્યો કહીએ તો ચાલે, ઝરમર ચાલી રહ્યું છે। ખેડૂતની ભાષામાં કહીએ તો કાચું સોનું વરસે છે એ રીતે વરસી રહ્યો છે। વહેલી સવારથી પણ વરસાદ શરૂ હતો અને આવન જાવન રહેતી હતી, છતાં પણ ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં અત્યારે હાલ ઠંડક થઈ, કારણ કે છેલ્લા ઘણા સમયથી ગરમી, ઉકળાટ અને બફારો હતો। એટલે ચોક્કસ હતું કે આ વખતે ચોમાસું વહેલું આવશે અને ચોમાસું ખરેખર વહેલું આવી ગયું છે। જૂન મહિના એન્ડિંગમાં જે ચોમાસું બેસવાનું હોય અથવા તો શરૂઆત થવાની હોય છે એના કરતાં વહેલું આવી જવાથી ક્યાંક ને ક્યાંક લોકોમાં રાહત છે। ખેડૂત આલમમાં પણ હવે પોતે ખેતરમાં જે વાવણી છે એ શરૂઆત થશે અને અત્યારે હાલ પાટણ પંથકમાં બીટી કપાસની સારી એવી વાવણી થશે, કારણ કે આ વરસાદ છે એ વરસાદ એને બીટી કપાસને લાયક છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।